રાષ્ટ્રપતિ અસદ દેશ છોડીને ભાગ્યા. એરપોર્ટ પર સેનાની પીછેહટ. દેશ છોડવા લોકોની ભાગદોડ. બળવાખોરોનો દમાશ્કની જેલ પર કબજો. કેદીઓને છોડ્યા. સિરિયામાં છેલ્લા 11 દિવસથી બળવાખોર જૂથો અને સેના વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વિદ્રોહીઓ રાજધાની દમાશ્કમાં ઘૂસી ગયા છે. સીએનએનના રિપોર્ટ અનુસાર છેલ્લા એક સપ્તાહમાં વિદ્રોહીઓએ સિરિયાના 4 મોટા શહેરો પર કબજો કરી લીધો છે, જેમાં અલેપ્પો, હમા, હોમ્સ અને દારા શહેરનો સમાવેશ થાય છે. જંત્રી મુદ્દે ક્રેડાઈ સરકાર સામે લડી લેવાના મૂડમાં. માંગ નહીં સંતોષાય તો હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ જવાની તૈયારી. બાંધકામ જગત છોડી અન્ય રાજ્યોમાં ધંધા કરવા જઈશું. ક્રેડાઈ. બનાસકાંઠાનો લિટલ સ્ટાર એક વિડીયો વાયરલ થતા જે યુટ્યુબમાં છવાયો. પોતાના હુનરથી 7 વર્ષની ઉંમરે કરે છે અપંગ માતા પિતાની આર્થિક મદદ. માસમાં ડિજિટલ એરેસ્ટ. શેરબજારના નામે 35 લોકો સાથે 55 કરોડની ઠગાઈ. માત્ર 86 લાખ પાછા મળ્યા. શેરબજારમાં રોકાણના નામે થતી છેતરપિંડીમાં હજુ સુધી એક પણ રૂપિયો પાછો મળ્યો નથી. રોજ એક ફ્રોડનો શિકાર બને છે. રકમ 5 લાખથી વધુ હોય તો જ સાયબરમાં ફરિયાદ. બનાસકાંઠામાં ઇકોમાં અપહરણ કરી ગેંગરેપ. દુષ્કર્મની ચુંગાલમાંથી છટકી યુવતી ખેતરો ખૂંદી પેટ્રોલ પંપ પર પહોંચી ગઈ. પોલીસે 10 ટીમ બનાવી આરોપીને દબોચ્યા.